જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડીની ભરતી જાહેર થઈ છે, જેમાં 32,000 પ્લસ જગ્યાઓ છે. તો મિત્રો, આ ગ્રુપની જે ભરતી જાહેર થઈ છે તો તેના રિલેટેડ માહિતી આ વિડીયોમાં જાણીશું, જેમાં પેપર કઈ ભાષામાં હશે, ગુજરાતમાં નોકરી મળી શકશે, ઝોન પ્રમાણે કેટલી જગ્યાઓ છે તો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો, જે આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે ગ્રુપ ડીનું નોટિફિકેશન જાહેર થયું છે તો તેના અંદરથી આ કટિંગ લીધેલું છે. તો અહીં તમે જોઈ શકો છો મીડિયમ ઓફ એક્ઝામિનેશન. તો એક્ઝામિનેશન માટે કઈ લેંગ્વેજ હશે અથવા તો કઈ ભાષા હશે અથવા તો કઈ માધ્યમ હશે. તો અહીં તમે જોઈ શકો છો, ક્વેશ્ચન ફોર સીબીટી વિલ બી અવેલેબલ ઇન ઇંગ્લિશ, હિન્દી એન્ડ 13 રિજનલ ઇન્ડિયન લેંગ્વેજ. તો જેમાં ક્વેશ્ચન સીબીટીના જે ક્વેશ્ચનો હશે જે ઇંગ્લિશમાં હશે, હિન્દીમાં હશે અને 13 જે ભારતીય ભાષાઓ છે, જેમાં આસામી છે, બંગાળી છે, ગુજરાતી છે, કન્નડા છે, કોંકણી છે, મલયાલમી છે, મણિપુરી છે, મરાઠી છે, ઓડિશા, પંજાબી, તમિલ, તેલુગુ ને ઉર્દુ. તો અહીં તમે જોઈ શકો છો, ગુજરાત માટે આપણે ગુજરાતી જે પેપર ગુજરાતી ભાષા એડ કરેલી છે, મેન્શન કરેલી છે. તો આપણે જે સીબીટી એક્ઝામ હશે ગુજરાત માટે તો ગુજરાતી ભાષામાં જ આવશે, ગુજરાતી ભાષામાં જ આવશે. તો મિત્રો, આ જે સારી એવી તક છે, તો તે તકને ઝડપી લો. એના પછી વાત કરીશું મિત્રો, રિક્રુટમેન્ટ પ્રોસેસ કઈ ટાઈપની છે, જે રિક્રુટમેન્ટ પ્રોસેસ ભરતી પ્રક્રિયા કઈ ટાઈપની છે. તો કેન્ડિડેટ શુડ એપ્લાય ઓનલાઈન થ્રુ ઓનલાઈન મોડ, જે મારે ઓનલાઈન ભરવાનું રહેશે ફોર્મ. જે ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટ આપણે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો, જે પ્રથમ હશે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, તમારો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. એના પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન. તો આ સ્ટેપમાંથી તમારે પસાર થવાનું રહેશે. એના પછી વાત કરીશું, અહીં જે અલગ અલગ ઝોન આપેલા છે, જેમાં તમે અહીં જોઈ શકો છો, જે અમદાવાદ છે, અજમેર છે, બેંગ્લોર છે, ભોપાલ છે, ભુવનેશ્વર છે, અલગ અલગ ચંદીગઢ છે, ચેન્નાઈ છે, કોલકાતા છે, પટણા છે. તો અલગ અલગ તમે ઝોન જોઈ શકો છો અને એના જે વેબસાઇટ આપેલી છે એના ફોન નંબર પણ આપેલા છે, જે તમે પીડીએફમાં ડિટેલમાં તમે જોઈ શકો છો. અહીં એની વેબસાઇટ પણ આપેલી છે, સેન્ટ્રલ રેલવે છે, ઈસ્ટર્ન રેલવે. તો મિત્રો, આપણે જે છે ગુજરાત માટે જે છે એ વેસ્ટર્ન રેલવે લાગુ પડશે, વેસ્ટર્ન મુંબઈ એ લાગુ પડશે. તો એની વેબસાઇટ પણ આપેલી છે આરઆરબી અમદાવાદ, જેમાં તમે ફોર્મ ભરી શકશો. હવે અહીં જે પોસ્ટ પેરામીટર આપેલા કઈ કઈ પોસ્ટો છે, તો અહીં તમે મિત્રો ડિટેલમાં જોઈ શકો છો, જે અલગ અલગ પોસ્ટો આપેલી છે, જે 10 પાસ અને આઈટીઆઈ પર છે. જે પ્રથમ છે એસએનટી એટલે સિગ્નલ અને ટ્રાફિક માટે જે છે તે 10 પાસ ઉપર છે, જ્યારે બીજી છે જે આઈટીઆઈના બેઝ ઉપર છે. અહીં બીજી પણ પોસ્ટ તમે જોઈ શકો છો. એના પછી જે ઝોન પ્રમાણે છે, તો વેસ્ટર્ન ઝોન, તો મિત્રો આપણે જે ગુજરાતને લાગુ પડે વેસ્ટર્ન પશ્ચિમ રેલવે, જે મુંબઈ જે આપણે ગુજરાતને લાગુ પડશે, જેમાં અહીં તમે જગ્યાઓ જોઈ શકો છો. આસિસ્ટન્ટ એસએનટી જે 10 પાસ ઉપર છે, તેની ટોટલ અહીં તમે જગ્યાઓ જોઈ શકો છો. જે કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે, જે 1892 જગ્યાઓ છે ટોટલ મિત્રો, 1892 જગ્યાઓ છે. જેમાં અહીં તમે આસિસ્ટન્ટ એસ એન્ડ જે ધોરણ 10 પાસ ઉપર છે, તો અહીં જનરલ માટે 180 છે. એના પછી એસસી માટે 69 છે, એસટી માટે 29 છે, ઓબીસી માટે 115 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ માટે 45 જગ્યાઓ છે. ટોટલ 442 મિત્રો જગ્યાઓ છે. ટોટલ અહીં તમે જોઈ શકો છો 442. એ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો, જે આઈટીઆઈના બેઝ ઉપર છે, જે નંબર 2 થી ચાલુ થઈને 14 નંબર સુધી જે જગ્યાઓ છે એ જે છે બધી આઈટીઆઈ ઉપર આધાર છે, આઈટીઆઈના બેઝ પર છે. તો પ્રથમ નંબરનું જે છે એ 10 પાસ ઉપર છે મિત્રો, જે પ્રથમ નંબરનું આસિસ્ટન્ટ જે એસએનટી સિગ્નલ અને ટ્રાફિક જે 10 પાસ ઉપર છે. તો તમે અહીં જોઈ શકો છો સંપૂર્ણ જે ટોટલ જે જગ્યાઓ છે, સારી એવી 1800 ને જે ગુજરાતનો જે છે 1892 જગ્યાઓ છે, સારી એવી વેકેન્સી છે. તો મિત્રો, આ તકને ઝડપી લેજો અને
તમારું જે પેપર પણ ગુજરાતીમાં હશે અને તમને નોકરી પણ ગુજરાતમાં જ મળી શકશે. જે આરઆરબી અમદાવાદમાં જે વેબસાઇટ છે તેમાં તમે જઈને ફોર્મ ભરી શકશો મિત્રો. તો ગુજરાતની અંદર જોબ મેળવવી હોય તો તમારે જે એમાં અંદર ફોર્મ ભરવું પડશે, જે વેસ્ટર્ન સેક્ટર આપણો મુંબઈમાં. એના પછી અહીં બીજો તમે જે ઝોન જોઈ શકો છો, નોર્થ વેસ્ટર્ન જે જયપુર છે, પછી એના પછી સાઉથ વેસ્ટર્ન છે ઉંબલી, એના પછી છે જબલપુર છે. તો અલગ અલગ વેસ્ટર્ન ઝોન આપેલા છે મિત્રો. તો આપણે જે છે ફોર્મ ભરવાનું રહેશે વેસ્ટર્ન રેલવે મુંબઈમાં, જેમાં તમે અમદાવાદ આરઆરબી અમદાવાદ જે વેબસાઇટ છે તેની અંદર જઈને તમે ફોર્મ એપ્લાય કરી શકશો મિત્રો. જે પેપર પણ તમને વાત કરી દીધી, નોકરી પણ તમને અહીં ગુજરાતમાં જ મળશે. તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.